આગામી 8 તારીખથી રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાતની અમલવારીનો જે મામલો સામે આવ્યો, રાજકોટના યુવા એડવોકેટની ટીમે ફરજિયાત હેલ્મેટ પહેરવા સામે વિરોધ કર્યો છે। ભારત દેશમાં કોને શું પહેરવું અને શું ન પહેરવું તે નાગરિક નક્કી કરે। વાહન ચલાવવા માટે રસ્તા જ સારા નથી। સરકારની મૂળભૂત ફરજ છે નાગરિકો માટે સુચારુ ટ્રાફિક વ્યવસ્થા કરવી, લોકોને દંડ દેવા અને તેને હેરાન કરવાની નીતિ સામે અમારો વિરોધ છે। અમે જાગૃત વકીલો અને નાગરિકોનું મંડળ ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ જે કરતા હોય છે તેનો વિરોધ કરી રહ્યા છીએ। પ્રજાના મતથી ચૂંટાયેલા લોકો પ્રજાના અવાજ અને જરૂરિયાતને સમજતા નથી। અને મારે શું પહેરવું, શું ઓઢવું, મારા સલામતી માટે શું જરૂરી છે તેની મને ખબર છે અને આપણે બધાએ એની સંપૂર્ણ માહિતી હોય જ। જેમ તમાકુમાં લખેલું આવે છે કે આ ખાવાથી કેન્સર થાય છે, તેમ હેલ્મેટ માટે પણ તમારે એવું લખવું જોઈએ સ્કૂટર ઉપર કે હેલ્મેટ પહેરવું જોઈએ। પહેરવું કે નહીં એ ફરજિયાત ન હોવું જોઈએ, મરજિયાત હોય। અમને અમારી સેફટીની ખબર પડે છે